નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટરનો લાસ્ટ ટોપિક 10.7.6 ડિટર્જન્ટ્સ અને પૃષ્ઠતાણ. સૌથી મોટો પ્રશ્ન, જે કામ સામાન્ય પાણી નથી કરી શકતું એમાં આપણે ડિટર્જન્ટ્સ નાખી દઈએ તો એ કચરો કાઢી નાખે છે, ધૂળ કાઢી નાખે છે, સફાઈ કરે છે. પછી કપડું હોય, આપણું હાથ હોય કે XYZ કોઈ પણ વસ્તુમાંથી આપણે મેલ દૂર કરવો હોય અને એ મેલમાં પણ એવું કહેવાય કે ચિકાસયુક્ત મેલ દૂર કરવો છે. ચિકાસયુક્ત જે ચીકણો મેલ હોય ને, આપણા હાથ તેલવાળા થાય, ઘીવાળા થાય, ગ્રીસવાળા થાય, આ બધી સ્થિતિમાં ખાલી પાણીથી આપણે હાથ ધોઈએ ને તો પણ હાથ ધોયા પછી ચીકણા જ રહે છે. પણ સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરીને ધોઈએ તો એ ચીકણા રહેતા નથી. તો એ કારણ વિશે આપણે અહીંયા ચર્ચા કરવી છે. અહીંયા 2-3 અણુઓ દર્શાવ્યા છે. આ અણુઓ છે એ ડિટર્જન્ટના અણુઓ છે. ડિટર્જન્ટના અણુઓ છે એ આ પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે હું અહીંયા એક આકૃતિ દ્વારા દર્શાવું તો આ ડિટર્જન્ટના અણુઓ છે. ઉપરનો ભાગ આવો હોય છે ને નીચેનો ભાગ આ રીતનો હોય છે. ઉપરનો ભાગ છે એને કહેવામાં આવે છે હેડ અથવા શીર્ષ, અને નીચેનો ભાગ છે એને કહેવામાં આવે છે ટેલ, ગુજરાતીમાં કહેવાય પૂંછ. એ બેયના પોતાના ગુણધર્મો છે. હેડ છે એની લાક્ષણિકતા શું છે તો કે એ પાણીને આકર્ષે છે. હેડ છે એ પાણીને આકર્ષે, પાણી સાથે ચોંટે છે. અને ટેલ છે એ શું કરે છે તો કે ચિકાસયુક્ત દ્રવ્યો સાથે ચોંટે છે. આ બેયના ડિટર્જન્ટ્સમાં જે કણો અથવા પરમાણુઓ વપરાય છે એની આ લાક્ષણિકતા છે. હેડનો ભાગ છે એ પાણી સાથે ચોંટી જાય છે, પાણી સાથે આકર્ષવાનું વર્ણન ધરાવે છે. શીર્ષનો ભાગ છે એ શીર્ષનો ભાગ છે હેડ અથવા શીર્ષ પાણી સાથે આકર્ષણ બનાવે છે. અને ચિકાસયુક્ત દ્રવ્યો જે કંઈ પણ ધૂળ, માટીના રજકણો છે એની સાથે આ ભાગ પૂંછ ભાગ ચોંટે છે. કોઈ પાત્ર છે એમાં આપણે તરલ ભરીએ, તરલ તરીકે સામાન્ય પાણી, અને એ સામાન્ય પાણીમાં આપણે આ પૃષ્ઠતાણ ધરાવતા ડિટર્જન્ટ્સને ઉમેરીએ તો આ ડિટર્જન્ટને આપણે 1 by 1 એમાં ઉમેર્યા તો એ ડિટર્જન્ટને ઉમેરવાની પ્રક્રિયા છે. આ ડિટર્જન્ટ ઉમેરી દઈ પછી તો કે આપણે તો એમાં નાખીને આમાં હાથ ફેરવી દઈએ છીએ, આવી એવી સિસ્ટમ છે. પણ પછી તમે જોશો ને તો આ ડિટર્જન્ટ અહીંયા ઉપર ગોઠવાઈ જશે. હંમેશા આ ધ્યાન રાખવું, કોઈ એક સપાટીએ ગોઠવાઈ જશે. ધારો કે શરૂઆતમાં તમે અહીંથી નાખો છો તો અહીંયા ગોઠવાઈ, જેમ ક્રમિક બધાય અહીંયા ગોઠવાતા જશે. આ ક્રમિક ગોઠવાતા જશે. થોડી વાર પછી આપણે જોઈએ ને તો આપણને નીચે બેસી ગયેલા લાગે. નીચે બેસી ગયેલા લાગે એટલે આ જ કણો છે એ નીચે આવી ગયા હશે. નીચે આવી ગયા હશે તો એ પાણીના સંપર્કમાં આ ભાગ હશે ને આ પાણીથી દૂર રહેશે. એટલે નીચે આવી જાય ત્યારે કયા પ્રકારનું વલણ હોય તો કે આકૃતિ દ્વારા આપણે દોરીએ તો આ પ્રકારના ગોઠવણીથી એ ગોઠવાયેલા હોય. ટૂંકમાં પાણી સાથે સંપર્કમાં એનો શીર્ષ ભાગ રહેશે. આ ડિટર્જન્ટ નાખીએ એટલે એની સામાન્ય ગોઠવણીની વાત કરી. ત્રીજા સ્ટેપમાં આપણે આમાં ધૂળના રજકણો ઉમેરીએ છીએ. ધારો કે આ ધૂળના રજકણો છે, ધૂળ છે, ચિકાસયુક્ત દ્રવ્ય છે, આ બધું ઉમેરીએ છીએ. આ શું છે તો કે આ છે એ ચિકાસયુક્ત દ્રવ્ય છે. હવે આપણે એમાં પાણી ઉમેરી દીધું. આ પાણી આને કશું કરી શકવાનું નથી, આને દૂર કરી શકવાનું નથી. પણ જેવા તમે ડિટર્જન્ટ ઉમેરો છો એટલે શું થાય તો કે ડિટર્જન્ટના કણો અહીંયા આવે છે, આવશે એટલે ધારો કે આ છે ને એની આરે ચોંટશે. કઈ રીતે ચોંટશે તો કે આ રીતે. પેલો કણ આવીને આ રીતે ચોંટ્યો, આ કણને થોડો મોટો દર્શાવી દઈએ. પછી બીજો કણ આવીને આ રીતે ચોંટે, ત્રીજો કણ આવીને આ રીતે ચોંટે, ચોથો ડિટર્જન્ટનો કણ આવીને આ રીતે ચોંટે, પાંચમો કણ આ રીતે ચોંટે. બધી બાજુ ડિટર્જન્ટના કણ ચોંટી ગયા એની હારે. પેલા પાણી સાથે સંપર્કમાં તો હવે પાણીની બદલે ડિટર્જન્ટના કણો ચોંટી ગયા. અને ડિટર્જન્ટના કણો આ બાજુ કોની સાથે ચોંટી ગયા તો કે અહીંયા એ પાણી સાથે ચોંટી ગયા. બરાબર છે.
આ કોના જેવી વાત થઈ? કોઈ એક વ્યક્તિ ઊભો છે, એ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને અસર નથી કરવાનો, તો શું કરે? તો કે પોલીસવાળા આવે, એ વ્યક્તિને આખો ઉપાડીને પોતે એને બીજી જગ્યાએ લઈ જાય. આ પોલીસવાળા જ છે, એને ઉપાડી લીધો. એને ઉપાડીને હવે જ્યારે પાણીને વહેવડાવી દેવામાં આવે, કપડાં ધોતા હોઈએ, વાસણ ધોતા હોઈએ, તો ડિટર્જન્ટ અથવા કેક લગાડીએ અને પછી એને પાણીથી આપણે સફાઈ કરીએ ને પછી પાણીને આપણે પાત્રમાંથી કાઢી નાખીએ. તો એ પાણીને પાત્રમાં જ કાઢી નાખીએ, એની હારે આ આખો ભાગ, અને આ તો વચ્ચે છે એટલે આ ઉપાડી પાણી હારે લઈ જશે, કારણ કે આ પાણી હારે આકર્ષણ ધરાવે છે. એટલે અહીંયા આપણે ધારો કે કપડું જોડેલું છે, આ કપડું છે, આ કાપડ છે, એમાં આ કણ રહેલો છે, તો આપણે પાણીની ધકેલીએ તો પાણી સાથે કોણ જોડાયેલું છે? ડિટર્જન્ટ. એ બંધ બનાવીને મજબૂત રીતે જોડાય, અને ડિટર્જન્ટ અહીંયા ચિકાસયુક્ત દ્રવ્યો સાથે મજબૂતીથી જોડાય. આપણે પાણીને ધકેલીએ, પાણી ડિટર્જન્ટને ખેંચે, ડિટર્જન્ટ આ રજકણોને ખેંચે, છેલ્લે કપડું ત્યાં ને ત્યાં રહી જાય. આ રીતે ડિટર્જન્ટ છે એના પૃષ્ઠતાણ દ્વારા, એ ડિટર્જન્ટનું પૃષ્ઠતાણ આપણે એ રીતે સેટ કર્યું છે કે હેડનો ભાગ અને પાણી વચ્ચે પૃષ્ઠતાણ પ્રબળ લાગે, અને નીચેનો ભાગ એવી રીતે સેટ કર્યો છે કે આમની વચ્ચે પૃષ્ઠતાણ પ્રબળ લાગે. એ પોતાની સાથે ખેંચીને લઈ જાય અને જે તે દ્રવ્યમાંથી અશુદ્ધિઓ દૂર થઈ જાય. બહુ સિમ્પલ આકૃતિથી સમજવાની મેટર હતી. તો આ થઈ ડિટર્જન્ટ્સ વડે કઈ રીતે સફાઈ કરવામાં આવે છે, કઈ રીતે ચિકાસયુક્ત દ્રવ્યોને દૂર કરવામાં આવે. થેન્ક યુ.